નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. પાલીતાણાના પોપડા વિસ્તારમાં અનેક પ્રશ્નોથી કાયમી ઘેરાયેલો રહે છે. પાલીતાણાનો હીરાના કારખાના ચાલતો પોપડા વિસ્તાર પાલીતાણાના હજારો લોકોને રોજીરોટી આપતા ઉદ્યોગવાળો વિસ્તાર છે. પરંતુ આ વિસ્તાર પાણી, રસ્તા, ગટર, ટ્રાફિક, સલામતી અને સફાઈના પ્રશ્નોથી કાયમ ઘેરાયેલો રહે છે. એમાંય બાકી હોય તેમ અહીં કામ થાય તો પણ તેમાં ભ્રષ્ટાચારને કારણે લોકોની હાલાકી વધે છે. અહીં થોડા સમય પહેલાં જ બનેલો રોડ તૂટી જતા નગરપાલિકાએ ખરેખર સારી કામગીરી કરી છે. એજન્સીને આ રોડ તોડી ફરી નવો બનાવવા હુકમ કરતા રોડ ફરીને બની રહ્યો છે. પરંતુ આવી એજન્સીઓ માટે પહેલેથી જ જો કડકાઈ રાખવામાં આવે તો લોકોને પહેલાં પણ 2-4 મહિના અને હવે ચોમાસું છે ત્યારે ફરી 2-4 મહિના હેરાન થવું પડશે, તેમાંથી બચાવી શકાય. જોકે આવું બીજું પણ ઘણું છે, તેમાં પાલિકા લોકો ઈચ્છે તેવું કામ કરે એ આપણે સૌ પણ ઈચ્છીએ. આપનું નામ? ગોહિલ રામદેવસિંહ મારું નામ છે અને પાલીતાણામાં હું અહીંયા પોપડા વિસ્તારમાં છું અને હીરાના ધંધા સાથે સંકળાયેલો છું અને રત્ન કલાકારી છું. પણ કહેવાનું એમ થાય છે કે આ લોકોના આવા રસ્તા બનાવે છે અહીંયા, બરાબર છે. હવે અહીંયા બરાબર ચોમાસું માથે બેસી ગયું છે અને આ 6 મહિના નથી થયા તો આ રસ્તાને પાછો તોડી નાખવામાં આવ્યો છે. એટલે આ રસ્તો હુકામ તોડવામાં આવ્યો નથી કરી કે પછી આ રસ્તાની અંદર આવ્યો ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે કે કોઈ બીજું કંઈ કારણ છે? તો આપની શું માંગ છે? અમારી તો એ જ માંગ છે કે આ રસ્તો ટનાટન હતો. એક ભાઈને પૂછ્યું હતા કે પાછો ફરીથી કરવાનું કારણ શું છે? આ રસ્તો એટલો જ કેમ તોડી નાખવામાં આવે છે? આખો કેમ નથી તોડતા? અડધેથી પાછો કટિંગ કર્યો છે, તોડ્યો છે. મારું નામ વિરેન્દ્રસિંહ સરવૈયા, પાલીતાણા નગરપાલિકા ઉપપ્રમુખ. પ્રમુખશ્રી, આપણે જે પોપડા વિસ્તારમાં નવો રોડ બનેલો હતો 6 મહિના માટે અને એ તોડી પાડવામાં આવ્યો છે, તેને લઈને શું કહેશો? પોપડા વિસ્તારનો રોડ આપણે 6 મહિના પહેલાં એ રોડ બન્યો હતો. એ રોડનું કોન્ટ્રાક્ટરની બે દરકારી અને કોન્ટ્રાક્ટરને કાયદાકીય રીતે જે કાંઈ લીગલી નોટિસ આપવામાં આવી હતી એ નોટિસનો જવાબ એને આપ્યો નહોતો. ફરીવાર આપણે બીજી નોટિસ કાયદાકીય લીગલી આપી હતી અને એ લીગલી કાર્યવાહીએ 7 દિવસનો સમય આપ્યો હતો અને પછી આપણે એ કાર્યવાહી રોડને ટેસ્ટિંગ, લેબોરેટરી ટેસ્ટિંગ મુજબ 0 ટોલરન્સથી ભ્રષ્ટાચાર નીતિની આપણે જે વસ્તુ કરવાની વસ્તુ હતી એ મુજબ કોન્ટ્રાક્ટરના ખર્ચે આ રોડ આપણે તોડાવી અને કોન્ટ્રાક્ટરના ખર્ચે ફરીવાર આ રોડ બનાવશે અને આપણે એ કોન્ટ્રાક્ટરની સંપૂર્ણ જવાબદારી સાથે આ રોડ કોન્ટ્રાક્ટરે તોડ્યો છે અને એનો ખર્ચ કોઈ નગરપાલિકા લેવલે આ ખર્ચ નગરપાલિકા ભોગવવાની નથી. આ ખર્ચ કોન્ટ્રાક્ટર ભોગવશે જે કાંઈ ફરીવાર બનશે એ રોડનું. અને આ રોડનું કામકાજ ઝડપી થાય, લોકોને જે કાંઈ અગવડતા પડી છે એ અગવડતાને અમે કોન્ટ્રાક્ટરને સૂચના આપી છે કે ઝડપીથી આ રોડ બને અને ટેસ્ટિંગ કરીને આ રોડ હવે બનશે કે એને 0 લેવલેથી આ વસ્તુ એમાં કોઈ ભ્રષ્ટાચાર થશે નહીં અને વસ્તુ એ આ રોડ બની જશે. અમને સ્થાનિક લેવલે આ રોડ નબળો બન્યો છે તેની કોઈ રજૂઆત આપને મળી હતી? બીજું કે હવે પછી આવા કોઈ નબળી ગુણવત્તાના રોડ બનેલા હોય તેની વિરુદ્ધમાં તમે કાર્યવાહી કરશો? આ રોડ નબળો બન્યો છે એ માટેની રજૂઆત અમને સ્થાનિક લેવલેથી મળી હતી. એ સ્થાનિક લેવલની રજૂઆત મુજબ જ અમે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી હતી. એ પછી અમે લેબોરેટરી ટેસ્ટિંગ માટે આ વસ્તુ કરી હતી અને એ સ્થાનિક લોકોની માગણી મુજબ જ આ વસ્તુ કરી છે. અને બીજા કોઈ પણ આવી સ્થિતિમાં જે કાંઈ વિસ્તારમાં આવા રોડ બન્યા છે તો
તો એની કાયદાકીય રીતે અમારી રીતે તપાસ થશે. તપાસમાં જો આ કાંઈ લાગશે કોઈ પણ વિસ્તારમાં કે આમાં આવી નબળી ગુણવત્તા થઈ છે તો અમે એની ઉપર કાર્યવાહી કરીને એ રોડને પણ અમે ફરી બનાવવાની કોન્ટ્રાક્ટરની જવાબદારી સાથે એ ફરી બનાવી આપશું. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.